टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત ટેરો ટિપ્સ સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેની અંદર આવનારું સપ્તાહ કેવું રહેવાનું છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે અને સાથે કેવા યોગ જોવા મળી રહ્યા છે આવનારા સપ્તાહ માટે તમામ રાશિના જાતકો માટે અને કઈ ટેરો ટિપ્સ મળી રહી છે, આ સમગ્ર બાબતો આજના કાર્યક્રમમાં આપણે જાણવાના છે. અને કાર્યક્રમમાં માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે ટેરો એક્સપર્ટ મોનાલી જૈન. મોનાલી, આપનું સ્વાગત છે. થેન્ક યુ કુશાગ્ર. શરૂઆત કરીએ દર વખતની જેમ અને સૌ પહેલાં વાત કરવી છે મેષ રાશિની. મેષ રાશિના જાતકો માટેના કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે અને સાથે ટેરોના માધ્યમથી તમને કઈ ટિપ્સ મળી રહી છે કે જે આવનારા સપ્તાહમાં ખૂબ કામ લાગશે તે પણ જાણીએ. મેષ રાશિના 3 કાર્ડ્સ લઈએ છે અને એક કાર્ડ ગાઈડન્સ માટે. મેષ રાશિના 3 કાર્ડ્સ આ વખતે બહુ જ વધારે પડતા ચેલેન્જિંગ આવ્યા છે. ફર્સ્ટ કાર્ડ છે થંડરબોલ્ટ, સેકન્ડ કાર્ડ છે સ્ટ્રેસ, થર્ડ કાર્ડ છે ગિલ્ટ અને કાર્ડ સલાહ આપી રહ્યું છે એ કાર્ડ છે ધ સન. હવે કેમ મેષ રાશિના કાર્ડ્સ કેટલા વખતથી આવ્યા છે? બિકોઝ 7.5 ચાલે છે, ચેલેન્જિંગનો ટાઈમ છે, એટલે ગેટ પ્રિપેર ફોર ઇટ કે લાઈફમાં કોઈ બી વસ્તુ સ્લો થશે. ઇવન સોલ્યુશન બી ફોલો કરશો તો એના રિઝલ્ટ બી સ્લો આવશે, કારણ કે શનિ સૌથી ધીમો ચાલવાવાળો ગ્રહ છે, રાઈટ? સો થંડરબોલ્ટ મીન્સ મોટા કોઈ ડિસિઝન્સ નથી લેવાના, કોઈ મોટા ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાના. સાથે સાથે બીપી, જે લોકોને હાઈ બીપી છે એ લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે. વધારે પડતા એક્સાઇટેડ ના થાય કોઈ વસ્તુને લઈને, અથવા તો એંગર ના આવે. કોઈ વસ્તુ ચોરાઈ જવાનો ભય રહે, અથવા તો તમારે તમારા ડોક્યુમેન્ટ્સને અને તમારી જ્વેલરીને બધી વસ્તુને સાચવીને રાખવાનું. કોઈ વસ્તુનું ગિલ્ટ ના થાય, એટલે એવા કોઈ ડિસિઝન્સ નથી લેવાના જેમાં પાછળથી તમને પસ્તાવો થાય. પાણી વધારે પીવાનું છે, ટાઈમસર રાતના ઊંઘી જવાનું છે, ઊંઘ પૂરતી મળવી જોઈએ. હેડેકનો ઇસ્યુ થઈ શકે એમ છે. સો આ સમયમાં શાંતિ અને ધીરજ રાખવાની છે. કાર્ડ સલાહ આપે છે કે આવા સમયે કોઈ મોટા વ્યક્તિ પાસે જઈને તમે સલાહ લઈ શકો છો. સવારે વહેલા ઉઠી શકો છો, સૂર્યનારાયણને પાણી ચડાવી શકો છો. સૂર્યને તમારે વધારે પડતો સ્ટ્રોંગ બનાવવાનો છે અને જે મેચ્યોર વ્યક્તિ છે, જે એક્સપિરિયન્સ વ્યક્તિ છે, એની પાસેથી સલાહ લેવાની છે. થેન્ક યુ. મેષ રાશિના જાતકો માટેના અનુમાન અને સાથે જ આગળ વધતા હવે આપણે એ પણ જાણી લઈએ કે વૃષભ રાશિના જાતકો માટેના પણ કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે અને સાથે જ કયા પ્રકારના આપના યોગો છે આવનારા સપ્તાહ માટેના તે દેખાઈ રહ્યા છે તે જોઈએ. કાર્ડ બ્યુટીફુલ આવ્યા છે, બટ એક કાર્ડ છે જે ચેલેન્જિંગ છે, જેનું નામ છે પાસ્ટ લાઈફ. સેકન્ડ કાર્ડ છે અબન્ડન્સ, થર્ડ કાર્ડ છે ચેન્જ અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે ઇન્ટેન્સિટી. પાસ્ટ લાઈફના કાર્ડમાં અગર બાધાઓ રાખી છે તો પ્લીઝ ઇમિડિયેટલી એને ફિનિશ કરજો. પિતૃઓને પગે લાગજો, એમના આશીર્વાદ લેજો અને સાથે સાથે એમની આત્માની શાંતિ માટે પ્રેયર કરજો. તમે પીપળે પાણી બી ચડાવી શકો છો અને ગરીબોને દાન પુણ્ય બી કરી શકો શનિવારના દિવસે. અબન્ડન્સનું કાર્ડ છે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કે લક્ષ્મી જી માટે તમે શ્રી સુક્તમનો પાઠ બી કરી શકો છો. ફિનાન્શિયલી આ ટાઈમ તમારા માટે ખૂબ જ સરસ છે, પૈસા આવવાની શક્યતાઓ છે. સાથે સાથે ફિનાન્સ તમારું બેટર થાય. ચેન્જ એટલે નવી ગાડી, નવું ઘર, નવી એનર્જી અને નવા લોકો તમારી આસપાસ આવે. તમે ઘર ચેન્જ કરો યા તો તમારા ઘરમાં કોઈ પ્રસંગ યોજાય અથવા તો જે એનર્જી છે આખી ચેન્જ થઈ જાય. જે કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે ઇન્ટેન્સિટી. લેઝીનેસથી તમારે દૂર રહેવાનું છે અને વર્કઆઉટ કરવાનું છે અને પોતાના એંગરને કાબૂમાં રાખવાનું છે. આગળ વધીશું અને હવે વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે પણ કેવા યોગ છે અને સાથે કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે અને સાથે જ કઈ ટિપ્સ મિથુન રાશિના જાતકોને મળી રહી છે તે પણ જાણી લે, કારણ કે હું પણ રાહ જોઈ રહ્યો છું મિથુન રાશિની. અને આખરે મિથુન રાશિ આવી ગઈ છે. સારા સારા કાર્ડ્સ આપ પિક કરશો અને સારા એવા અનુમાન આવશે, બધું સારું આવશે. ઓકે, ચલો આજે તમારી વિશ 80% પૂરી થઈ. ફર્સ્ટ કાર્ડ છે હિલિંગ, સેકન્ડ કાર્ડ છે ધ સન ઇનોસન્સ, થર્ડ કાર્ડ છે ધ માઇઝર અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે ફાઇટિંગ. હિલિંગનું કાર્ડ છે એટલે ઇમોશનલી અત્યારે બોન્ડિંગ સ્ટ્રોંગ રહે. હાર્ટ ચક્ર ઓપન છે એટલે માઇન્ડથી નહીં પણ દિલથી વિચારીને ડિસિઝન્સ લેવાના. પોતાની જાતને હીલ કરવાનું. પાણીની આસપાસ રહી શકો છો, વોટર એલિમેન્ટનો ઉપયોગ વધારે કરી શકો છો. પોતાના ઇમોશનને કાબૂમાં રાખજો, ઇમોશનલી ઇમ્બેલેન્સ ના થજો.
સાથે સાથે યસ તમારા માટે બી સેમ કાર્ડ છે જે મેષ રાશિ માટે આવ્યું હતું. મોટા લોકોથી તમને સહકાર મળીને રહેશે. સાથે સાથે જે લોકો મેચ્યોર છે એની સલાહ તમને ફ્રૂટફુલ રિઝલ્ટ્સ આપશે. સવારે વહેલું ઉઠવું ખૂબ જ અનિવાર્ય છે. કુશાગ્રહ એટલે આઈ વિશ તમે વહેલા ઉઠતા હશો. સૂર્યનારાયણને પાણી ચડાવવાનું, સૂર્યનારાયણને આશીર્વાદ લેવાના અને સૂર્ય નમસ્કાર કરવાના. જે લાસ્ટ કાર્ડ છે એ સલાહ આપી રહ્યું છે કે માઇઝર ઇન ધ સેન્સ ગ્રીડી નથી બનવાનું, લોભ લાલચ નથી રાખવાની, સ્પેશિયલી ફિનાન્સ અને વર્કને લઈને એટલે કામને લઈને. જે કાર્ડ સલાહ આપે છે, જે ગાઈડન્સનું કાર્ડ છે એ કહી રહ્યું છે પોતાના માટે સ્ટેન્ડ લેવાનો છે, પોતાના હક માટે ઊભા થવાનું છે. કોઈ જગ્યાએ કોઈ વસ્તુ ખોટી થતી હોય તો એના માટે બોલવાનું છે. ઇન ધ સેન્સ આપણા માટે આપણે નથી બોલતા, પણ ઘણી વખત આસપાસ જે ચાલી રહી વસ્તુ છે ખોટી થતી હોય ત્યારે બી આપણે સ્ટેન્ડ નથી લેતા. સો પ્લીઝ આ વસ્તુ રિપીટ ના થાય લાઈફમાં, એ વસ્તુનું ધ્યાન રાખજો કે આપણે લોકો માટે બી સ્ટેન્ડ લઈએ અને પોતાના હક માટે બી બોલીએ. બિલકુલ, અને આ બાબતોમાં ધ્યાન રાખવાનું છે. અને ઘણીવાર તો વહેલું ઉઠવાની વાત આવે ત્યારે એવું થાય કે નહીં ઉઠાતું, પરંતુ સૂર્યનારાયણ જ્યારે પ્રકોપમાં આવે ને ત્યારે વિન્ડોમાંથી આવીને મારી પર લાઇટ નાખે જોરદાર, ત્યારે આપણે ઉઠતા હોઈએ છીએ. પરંતુ વહેલા ઉઠશો, ફાયદામાં રહેશો. આગળ વધીએ, વાત કર્ક રાશિની પણ કરી લઈએ. કર્ક રાશિના જાતકો માટે પણ કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીએ. ચોક્કસ. કર્ક રાશિના કાર્ડ્સ લીધા છે. હવે લેટ્સ સી કેવા આવે છે. ઓ ઇટ ઇઝ વેરી બ્યુટિફુલ. ચલો, બહુ જ સરસ કાર્ડ્સ આવ્યા છે. બધા કાર્ડ્સ બહુ જ સ્ટ્રોંગ છે. ફર્સ્ટ કાર્ડ છે ફ્લાવરિંગ, સેકન્ડ કાર્ડ છે સ્લોઈંગ ડાઉન, થર્ડ કાર્ડ છે ધ ડ્રીમ કમ ટ્રુ. કાર્ડ સલાહ આપી રહ્યું છે. કાર્ડ છે ગાઈડન્સ. દેટ મીન્સ કે મેજર એનર્જી અર્થ એલિમેન્ટની છે. ફિનાન્સ આ વખતે બહુ જ સરસ દેખાઈ રહ્યું છે. ઇન ધ સેન્સ ફિનાન્શિયલી ગ્રોથ, તમને ભગવાનનો સપોર્ટ, લક, ભાગ્ય આ બધું જ મળશે. નવી ગાડી, નવું ઘર, નવી પ્રોપર્ટી, નવા ઇન્વેસ્ટમેન્ટ અને ફિનાન્શિયલી જે ગ્રોથ છે ખૂબ જ સરસ દેખાઈ રહ્યો છે. જે વસ્તુ સ્લો ચાલી રહી છે એમાં ઉતાવળ કરતા નહીં, ફિમેલી રિસ્પેક્ટ કરજો. પૈસા જે બી છે તમારી લાઈફમાં લાઈક લોડેડ થવાના છે. ઇન ધ સેન્સ પૈસા માટે આ કાર્ડ્સ અને આ વીક તમારા માટે ખૂબ જ સરસ છે. ડ્રીમ કમ ટ્રુ, કોઈક એવી ઈચ્છા પૂરી થશે વિધિન અ વેરી શોર્ટ ટાઈમ. કોઈ વ્યક્તિ તમારા જીવનમાં આવશે જેના માટે તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હો અને તમારી એવી વિશ પૂરી થશે જે તમે ઘણા વખતથી વેઇટ કરીને બેઠા છો. સો આ વીક ઓવરઓલ ખૂબ જ સરસ છે. ખૂબ જ પોઝિટિવલી એને યુટિલાઇઝ કરજો અને જરા બી ગુસ્સે ના થતા, જરા બી આળસ નહીં રાખતા. આ પીરિયડને જેટલું બી બને એટલું એક્ટિવ રહીને યુટિલાઇઝ કરજો. અને હવે વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સિંહ રાશિના જાતકો સાથે મોનાલીજીની પણ વાત કરીશું. મોનાલીજીને પણ કેવા કાર્ડ્સ મળી રહ્યા છે અને કેવા યોગો, સાથે સાથે કઈ ટિપ્સ મળી રહી છે આવનારા સપ્તાહને લઈ તે પણ જોઈએ. ઓકે, 70% સારા આવ્યા છે. સો આઈ એમ હેપી. ફર્સ્ટ કાર્ડ ફ્લાવરિંગનો છે, સેકન્ડ કાર્ડ છે પાર્ટિસિપેશનનું, થર્ડ કાર્ડ છે કરેજ અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે માઇન્ડ. ફ્લાવરિંગનું કામ છે ફિમેલી રિસ્પેક્ટ કરી અને યસ તમે જે બી ફેમિનાઇન પાવર છે એને તમે ભજી શકો છો, કારણ કે એની પૂજા પાઠ કરવાથી, એની ભક્તિ કરવાથી તમને ફાયદો થશે. ફ્લાવરિંગ છે ઇન ધ સેન્સ ફિનાન્સ ખૂબ જ સરસ, કંઈક ને કંઈક એવી ઓપોર્ચ્યુનિટી મળે, નવી તકો તમારી લાઈફમાં આવે અને ફિમેલ દ્વારા ફાયદો થાય, ફિમેલના વર્ક દ્વારા ફાયદો થાય. કંઈક એવું કામ કરતા હોય જે ફેમિનાઇન રિલેટેડ હોય તેમાં ખૂબ જ તમને સક્સેસ મળશે. સાથે સાથે પાર્ટિસિપેશનમાં ઘરની અંદર કોઈ એવી કથા, પૂજા પાઠ યા કોઈ એવા શુભ સમાચાર આવે, શુભ વસ્તુ તમારા ઘરમાં એન્ટર થઈ શકે છે. કરેજનું કાર્ડ છે. ઘણી વખત એવું થાય કે તમે જેટલી મહેનત કરતા હોય એટલું ફળ ના મળે, પણ હાર્ડવર્ક થોડું વધારે કરવાનું છે. અગર કોઈ ટાસ્ક કમ્પ્લીટ નથી થતો, અધરવાઇઝ તમારા જે ડ્રીમ્સ છે એના હિસાબે વસ્તુ સંપૂર્ણ નથી થતી તો ઇટ્સ ઓકે, ગિવઅપ કરવાની જરૂર નથી. થોડું હાર્ડવર્ક વધારે કરજો. કાર્ડ સલાહ આપી રહ્યું છે અનનેસેસરી થોટ્સને જીવનમાં એન્ટર નહીં થવા દેતા. વધારે પડતું અગર ક્લટર તમારા માઇન્ડમાં હશે તો તમે નવા થોટ્સને અલાઉ નહીં કરી શકો. એટલે વિચારોને કાબૂમાં રાખવાનું છે, પાણી વધારે પીવાનું છે અને તમારે બી રાત્રે ટાઈમસર ઊંઘી જવાનું છે. બિલકુલ. તો સાથે જ સિંહ રાશિના જાતકો માટેના યોગ જોયા અને હવે વાત કરીશું આગળ કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે પણ આવનારા સપ્તાહે કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે, કઈ ટિપ્સ ટેરો કાર્ડ્સના માધ્યમથી મળી રહી છે અને સાથે કયા ઉપાય આપના માટે પણ લાભદાયી બની રહેશે તે જાણી લઈએ. કન્યા રાશિના કાર્ડ એટલા બધા સ્ટ્રોંગ નથી આવ્યા. ફર્સ્ટ કાર્ડ છે સિગ્નોફેનિયા, સેકન્ડ કાર્ડ છે પોલિટિક્સ, થર્ડ કાર્ડ છે લેટ ગો અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે આઉટસાઇડર.
સિગ્નોફિનિયા નેગેટિવિટી એન્ટર થઈ ગઈ છે. આવા લોકો, આવા વિચારોથી ને આવી જગ્યાથી દૂર રહેજો. પોલિટિક્સનું કાર્ડ છે, ડબલ ફેસવાળા લોકોથી બચજો. સ્પેશિયલ અગર કોર્પોરેટમાં કામ કરતા હોય તો ઇટ ઇઝ વેરી નેચરલ કે આટલી મોટી ટીમ હોય તો ક્યાંક ને ક્યાંક કોઈ લોકો તમને ડિસલાઇક કરતા હશે. સો પ્લીઝ પોતાની અંગત વસ્તુઓને થોડું હાઇડ કરીને સિક્રેટિવ થઈને રહેજો. હરેક વસ્તુ બધા જોડે શેર કરવાની જરૂર નથી અને બને ત્યાં સુધી પોતાની જાતને થોડા સંકુચિત રાખજો. આ પીરિયડ માટે પોતે અલૂફ રહેજો, બધા જોડે ઓપન અપ થવાની જરૂર નથી. કાર્ડ જે લાસ્ટ કહી રહ્યું છે લેટ ગો. અગર તમને લાગે કે ક્યાંય ઝૂકવાથી લેટ ગો કરવાથી લાઈફ બેટર થઈ રહી છે તો ઇટ ઇઝ ગુડ. જે ગાઈડન્સનું કાર્ડ છે એમાં શક, ડર અને સંકોચથી દૂર રહેવાનું છે. ઇમેચ્યોર બિહેવ નથી કરવાનું અને સામેથી કોઈ વસ્તુ માટે ઇનિશિયેટિવ લેવાનું છે. મોનાલીજી આપણી સાથે જોડાયેલા છે અને આગળ વધીશું. વાત હવે કરવાના છે તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટેના પણ કેવા યોગો આવનારા સપ્તાહે જોવા મળી રહ્યા છે તે જાણી લઈએ. ફર્સ્ટ કાર્ડ છે ટર્નિંગ ઇન, સેકન્ડ કાર્ડ છે ટ્રાવેલિંગ, થર્ડ કાર્ડ છે રીબર્થ અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે મેજિશિયન. ટર્નિંગ ઇન દેખાવ એકદમ શાંત, પર બેક ઓફ ધ માઇન્ડ નેગેટિવિટી અને ક્યાંક ને ક્યાંક ઇનસિક્યોરિટી, અધરવાઇઝ ક્યાંક ને ક્યાંક કોઈ વસ્તુને લઈને બીક પેસી હોય તમારા મનમાં. સો અગેન તમારે વોટર એલિમેન્ટને બેલેન્સ કરવાનું છે. હરેક વસ્તુમાં કેમ વોટર એલિમેન્ટ? બિકોઝ તમને બી ખબર છે કે પૃથ્વી પર 70% વોટર છે, એટલે વોટર એલિમેન્ટનો ખૂબ જ મહત્ત્વનો રોલ આપણા લાઈફમાં બી છે. કારણ કે ઇમોશન, પ્રેમ, લાગણી, ડિસિઝન પાવર આ બધું ચંદ્રમા સાથે જોડાયેલું છે અને અગર એ ઇમ્બેલેન્સ હશે તો લાઈફમાં ઘણી બધી તકલીફો જોવા મળશે. ટ્રાવેલિંગ એટલે પ્લીઝ અગર પોસિબલ હોય તો ટ્રાવેલિંગ કરજો, ના હોય તો લોંગ ડ્રાઈવ પર જજો અને એ બી પોસિબલ ના થાય તો તમારા ઘરમાં તમે ગોળ ગોળ ફરી શકો છો. રીબર્થનું કાર્ડ છે એક્સ્ટ્રીમ નેગેટિવ એનર્જી, તો યસ પ્લીઝ સોલ્ટ અને કોફી બાથ લઈ શકો છો. સાથે સાથે પોતાની જાતને પ્રોટેક્ટ કરવા માટે યલો મસ્ટર્ડ જોડે રાખી શકો છો. કાર્ડ સલાહ આપી રહ્યું છે કે મેજિશિયન ઇન ધ સેન્સ મેડિટેશન કરવાથી, પોતાની જાતને બેલેન્સ રાખવાથી અને 5 તત્વોને અગર તમે યુટિલાઇઝ કરી શકો પોતાના જીવનમાં તો ખૂબ સરસ છે. 5 તત્વો કયા છે? વોટર, તો ડ્રિંક વોટર. એર છે તો તમે ધૂપ કરી શકો છો, ઇન ધ સેન્સ કે તમારી આસપાસ ધૂપ, ઇન ધ સેન્સ લોંગ છે, લવિંગ છે, સાથે સાથે કપૂર છે, આ બધી વસ્તુને તમે તમારી નજર ઉતારવા માટે બી યુટિલાઇઝ કરી શકો છો. થર્ડ છે અર્થ એલિમેન્ટ, તો તમે એવી ઘણી એક્સરસાઇઝ કરી શકો છો જેનાથી અર્થ એલિમેન્ટ બેલેન્સ થાય. સ્કાય એલિમેન્ટ છે તો મેડિટેશનથી તમે એ તત્વો સાથે જોડાઈ શકો છો. અને લાસ્ટ છે ફાયર, વર્કઆઉટ કરવાથી બી તમે આ 5 તત્વોને બેલેન્સ કરી શકો છો. તો તુલા બાદ હવે આગળ વધીશું અને વાત કરવાના છે વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટેના પણ કયા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવું પડશે અને કઈ ટિપ્સ ટેરો કાર્ડ્સના માધ્યમથી મળી રહી છે તે જાણીએ. એટલા બધા સ્ટ્રોંગ નથી આવ્યા, બટ ઇટ્સ ઓકે. ક્યારે બી એવું કહું કે સ્ટ્રોંગ નથી એટલે ડરવાની જરૂર નથી. એક તમને ચેતવણી આપે છે કે તમારે શું ધ્યાનમાં રાખવાનું છે. ફર્સ્ટ છે બિયોન્ડ ધ ઇલ્યુશન, સેકન્ડ છે હેન્ડમેન, થર્ડ છે ગોઈંગ વિથ ધ ફ્લો અને લાસ્ટ કાર્ડ જે સલાહ આપી રહ્યું છે આઇસોલેશન. સો અત્યારે જાતે કોઈ ડિસિઝન નથી લેવાનું, કોઈની સલાહ લઈને ડિસિઝન લેવાના છે. હેંગમેન, અત્યારે એવી સિચ્યુએશન આવે જેમાં તમે ના યસ કહી શકો ના નો કહી શકો, એટલે ક્યાંય તમે અટવાયેલા હોય, ભરાઈ ગયેલા હોય એવું ફીલ થાય. ગોઈંગ વિથ ધ ફ્લો, ઇમોશનલી જેમ ચાલે છે એમ ચાલવા દેજો, નવી ઉથલ પાથલ નહીં કરતા, એટલે કોઈની સાથે રિલેશન બગાડતા નહીં. વધારે પડતું ઇમોશન દેખાડવાની બી જરૂર નથી અને લેસ ઇમોશનલ. ઘણી વખત કેવા વ્યક્તિ હોય કે એકદમ ઇમોશન લેસ હોય, એ કોઈ વસ્તુને વ્યક્ત જ ના કરે, એવું બી નથી કરવાનું. કાર્ડ સલાહ આપે છે કે કોઈ મનગમતી વ્યક્તિ અથવા વસ્તુ, સિચ્યુએશન તમારા ફેવરમાં નહીં હોય, એના લીધે તમે હર્ટ થશો અને ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિના લીધે બોલવાથી, કંઈક એક્શનથી તમે દુઃખી થઈ શકો છો. સો એવી સિચ્યુએશનથી દૂર રહેજો કે કોઈ વ્યક્તિ તમને દુઃખી ના કરે. તો વૃશ્ચિક રાશિના જાતકો માટેનું અનુમાન હતું અને આગળ વધીશું. વાત હવે કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકો માટે પણ કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે, કઈ ટિપ્સ ટેરો કાર્ડના માધ્યમથી મળી રહી છે અત્યારે તે જાણી લઈએ. ઓવરઓલ કાર્ડ્સ ખૂબ જ સરસ છે. ફર્સ્ટ કાર્ડ છે પોસિબિલિટી, સેકન્ડ કાર્ડ છે બિયોન્ડ ધ ઇલ્યુશન, થર્ડ કાર્ડ છે મેજિશિયન, કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે પાર્ટિસિપેશન. પોસિબિલિટી છે કે વસ્તુ તમારા જીવનમાં એન્ટર થાય એટલે સારી, તમે જે વસ્તુની વેઇટ કરો છો, તમે જે હાર્ડવર્ક કર્યું છે એનું તમને રિઝલ્ટ મળે. પણ અગર તમે હાર્ડવર્ક કર્યું છે તો આગળ જે બી વસ્તુ કરી રહ્યા હોય એમાં સક્સેસ મળવાની બી પોસિબિલિટી છે. એટલે તમે જે ટાસ્ક, જે કામ, જે પ્રોફેશનમાં હોય એમાં તમને સક્સેસ મળશે. અત્યારે તમારે બી કોઈ વસ્તુનું ડિસિઝન લેવું હોય તો ત્યારે કોઈ વ્યક્તિની સલાહ લઈને આગળ વધજો, જાતે ડિસિઝન નહીં લેતા.
થર્ડ કાર્ડ છે સાયલેન્સનું, ઇન ધ સેન્સ કે જે કાર્ડ છે મેજિશિયનનું એ કાર્ડ તમને એ કહી રહ્યું છે કે પોતાની જાતને બેલેન્સ રાખજો અને બને ત્યાં સુધી રાતના મેડિટેટ કરીને સૂઈ જજો. કાર્ડ સલાહ આપે છે કે પાર્ટિસિપેશનના કાર્ડમાં ઘરમાં અથવા તો લાઈફમાં યા કંઈક એવી ઓપોર્ચ્યુનિટી આવે જેનાથી સેલિબ્રેશનનો માહોલ થાય, ઘરમાં લગ્ન પ્રસંગ યા તો ઘરમાં બધા ભેગા થાય, ગેધરિંગ થાય યા કંઈક ને કંઈક સેલિબ્રેશન થાય. બિલકુલ, ધનરાશિના જાતકો માટેનું અનુમાન જાણી લીધું છે અને હવે આગળ વધીશું, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકો માટે પણ કેવા યોગો આવનારા સપ્તાહે જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવું પડશે અને સાથે જ કઈ ટિપ્સ અને કયા ઉપાયો અત્યારે ટેરો કાર્ડ આપી રહ્યા છે તે જાણીએ. ફર્સ્ટ કાર્ડ છે પોલિટિક્સ, સેકન્ડ કાર્ડ છે સ્લોઈંગ ડાઉન, થર્ડ કાર્ડ છે પોસ્ટપોન અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે ધ સોર્સ. યસ, પોલિટિક્સથી બચજો, પોતે બી પોલિટિક્સ નહીં કરતા અને આવા લોકોથી અથવા આવા એન્વાયરમેન્ટથી દૂર રહેવાની જરૂર છે. સ્લોઈંગ ડાઉન, નવી કોઈ વસ્તુ ઘરમાં એન્ટર થાય, ફાઇનાન્શિયલી ગ્રોથ દેખાઈ રહ્યો છે, સ્લો દેખાઈ રહ્યો છે, કોઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યા હોય તો એના ફળ એટલે જે રિઝલ્ટ છે એ મળશે પણ સ્લો મળશે, એટલે ઉતાવળ કરતા નહીં. પોસ્ટપોન, મેન્ટલી અને ફિઝિકલી પોતાની હેલ્થનું ધ્યાન રાખજો, એટલે ખાવા પીવામાં સાવચેતી રાખજો અને મેન્ટલી પોતાની જાતને ઇમ્બેલેન્સ થવા નહીં દેતા, કારણ કે એનાથી તમે વધારે પડતા ડિપ્રેશનમાં આવશો. જે કાર્ડ સલાહ આપી રહ્યું છે બહાર વિદેશના યોગ છે, જે લોકો સ્ટુડન્ટ વિઝા માટે અપ્લાય કરવા ઈચ્છે છે, જે લોકો બહાર જવા ઈચ્છે છે, સેટલ થવા ઈચ્છે છે, એના માટે ખૂબ જ સરસ યોગ છે. ટ્રાવેલિંગનું કાર્ડ છે અને એનર્જી ફૂલ, એટલે સ્ફૂર્તિલા રહેજો અને લેઝીનેસથી દૂર રહેજો. બિલકુલ, તો સાથે જ આગળ વધીશું અને વાત હવે કરવાના છે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે પણ આવનારા સપ્તાહના કેવા યોગો જોવા મળી રહ્યા છે, કે બાબતોમાં ધ્યાન રાખવું પડશે, ટેરોના માધ્યમથી કઈ ટિપ્સ મળી રહી છે આવનારા સપ્તાહ માટે, કયા ઉપાયો આપના માટે લાભદાયી રહેવાના છે તે પણ જાણી લઈએ. કુંભ રાશિ માટે ફર્સ્ટ કાર્ડ છે પાસ્ટ લાઈફ, સેકન્ડ કાર્ડ છે ઇનોસન્સ, થર્ડ કાર્ડ છે ટર્નિંગ એન અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે ડ્રીમ કમ ટ્રુ. યસ, બાધાઓથી અથવા તો પિતૃદોષથી યા તો પછી નેગેટિવિટીથી તમારે પોતાની જાતને પ્રોટેક્ટ રાખવાની છે. આપણે આગળ જ કીધું કે આ બધી વસ્તુમાંથી કઈ રીતે બહાર નીકળાય. ધ સનમાં અગેન આદિત્ય હૃદય સ્તોત્ર કરી શકો છો, હર જગ્યાએ ટાઈમ પર પહોંચવાની ખાસ જરૂર છે. ઓલવેઝ જ્યારે સૂર્યને મજબૂત કરવો હોય તો આદિત્ય હૃદય સ્તોત્ર સિવાય બી બહુ બધી વસ્તુઓ હોય છે જે રીતે કોમ્પ્લિમેન્ટ આપવી. આજકાલ કોમ્પિટિશનના જમાનામાં લોકો એકબીજાને કોમ્પ્લિમેન્ટ નથી આપતા અને એના લીધે બી તમારો સન વીક થતો હોય છે, તો પ્લીઝ ગીવ કોમ્પ્લિમેન્ટ ટુ ઈચ અધર. ટર્નિંગ ઇનનું કાર્ડ છે, શાંત દેખાવ છો પણ બેક ઓફ ધ માઇન્ડ તમારા મનમાં ઇનસિક્યોરિટી અને નેગેટિવ થોટ્સ ચાલે છે, તો એને બેલેન્સ કરજો. કાર્ડ સલાહ આપે છે કે ડ્રીમ કમ ટ્રુ, કોઈ એવું વ્યક્તિ અથવા કોઈ એવા સમાચાર લાઈફમાં આવશે, કંઈક એવી ઓપોર્ચ્યુનિટી, અધરવાઇઝ તમે ઘણા વખતે જે વસ્તુનો વેઇટ કરી રહ્યા છો એમાં તમને સફળતા મળશે. બિલકુલ, અને હવે આગળ વધતા રાશિ ચક્રની અંતિમ રાશિ મીન રાશિની પણ વાત કરી લઈએ. મીન રાશિના જાતકો માટે પણ કેવા યોગો જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવું પડશે, ટેરોના માધ્યમથી કઈ ટિપ્સ મળી રહી છે તે જાણીએ. લાસ્ટ જુપિટરની રાશિ મીન રાશિ અને મીન રાશિના વ્યક્તિત્વ જે હોય છે એ લોકો વ્યક્તિઓને આ પ્રોબ્લેમ ખાસ દેખાતો હોય છે કે વજન જલ્દી ઉતરતું નથી અને ફેટ જલ્દી બર્ન નથી થતી. સો જોઈએ એમના કાર્ડ શું કહી રહ્યા છે. ફર્સ્ટ કાર્ડ છે અબન્ડન્સનું, સેકન્ડ કાર્ડ છે ગિલ્ટ, થર્ડ કાર્ડ છે અગેન ટર્નિંગ એન અને કાર્ડ સલાહ આપ્યું છે કાર્ડ છે સેપરેશન. ફાઇનાન્શિયલી ખૂબ જ સરસ ગ્રોથ છે, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરજો. જ્યારે બી આ કાર્ડ આવતું હોય ત્યારે એનું અભિમાન ના આવી જાય એનું ખાસ ધ્યાન રાખજો. ગિલ્ટ, ડેફિનેટલી વોટર ઇન્ટેક ઓછો ના થાય, સાથે સાથે એવા કોઈ ડિસિઝન ના લેવાય જેનાથી પાછળથી તમને ગિલ્ટ થાય. થર્ડ કાર્ડ છે અગેન વોટર એલિમેન્ટ, એટલે પોતાની જાતને મેડિટેટ કરી અને બેલેન્સ રાખજો. કાર્ડ સલાહ આપી રહ્યું છે કે સપરેશનના કાર્ડમાં તમે એવી સિચ્યુએશનમાં પોતાની જાતને ફીલ કરતા હો જ્યાં તમે નીકળી નથી શકતા અને ત્યાં રહી બી નથી શકતા. કોઈ વ્યક્તિ તમને જકડીને રાખતી હોય અને એવી સિચ્યુએશનમાંથી તમને બહાર નીકળવાની ખૂબ જ ઈચ્છા થતી હોય, તો અત્યારે એ સિચ્યુએશન આવી રહી છે જેમાં તમે સપરેશનના મોડ પર આવો. એટલે વ્યક્તિ, વસ્તુ અથવા તો મે બી તમારા પ્રોફેશનથી તમે દૂર થાઓ. ઘણી વખત એવા પ્રોફેશનમાં હો જેનાથી તમે ખુશ ના રહેતા હો, તો અત્યારે સમય છે. અગર તમે ફર્સ્ટ્રેટ થઈ ગયા હો તો એમાંથી બહાર નીકળી શકો છો, બટ ઓવરઓલ તમે તમારી જાતને જે વધારે પડતા એન્ઝાઇટીમાં ફીલ કરતા હશો તો એમાંથી તમે બહાર નીકળી શકશો. બિલકુલ, અને તમામ 12 રાશિના જાતકો માટેનું અનુમાન જાણી લીધું છે અને સાથે જ કેવા યોગ કયા આવનારા સપ્તાહે જોવા મળી રહ્યા છે, કેવા દિવસો આવવાના છે તે જાણ્યા બાદ હવે એક સવાલ એ થઈ રહ્યો છે કે મનાલી, નજર લાગે ખરી? કોઈની સારી નજર હોય, ખરાબ નજર, નજર શું હોય છે, કેવી રીતે લાગે છે અને શું ખરેખરથી લાગતી હોય?
101% લાગતી જ હોય છે, સ્પેશિયલી જ્યારે મૂન વીક હોય, ચંદ્રમાં વીક હોય અથવા ચંદ્ર રાહુ સાથે હોય, ચંદ્ર કેતુ સાથે હોય, પીડિત હોય, તો ડેફિનેટલી આવા લોકોને બહુ જલ્દી નજર લાગી જતી હોય છે. ગુરુ અને રાહુના યોગમાં બી થતો હોય છે. ઇન શોર્ટ, જ્યારે એલિમેન્ટ્સની વાત કરીએ ત્યારે વોટર એલિમેન્ટ જ્યારે ડિસ્ટર્બ હોય ત્યારે નજર લાગતી હોય છે. સો નજર લાગે ઇટ ઇઝ વેરી નેચરલ, અને ઘણી વખત સારી નજર બી લાગતી હોય છે, એટલે ઘરમાંથી બી તમે ટોકાઈ જતા હો છો. સો યસ, નજર લાગતી હોય છે. નજર લાગે ત્યારે શું ખબર પડે અને કયા કયા ઉપાય એ વખતે કરવા પડે? સડનલી તમે ડાઉન ફીલ કરો, તમારી આંખો ભારે થઈ જાય, તમને કંઈ કરવાની ઈચ્છા ના થાય, તમે એકદમ લેઝીનેસમાં લાઈક એ જે એન્વાયરમેન્ટ હોય તમને એવું લેઝી ફીલ કરાવે, અને તમે પોતાની જાતને ડે બાય ડે ડાઉન ફીલ કરતા રહો, તમારા ફેસ ઉપરની જે ચમક છે એ બી ઓછી થઈ જાય, અને તમે સમહાવ ભગવાન સાથે કનેક્ટ નથી કરી શકતા. કારણ કે લો હો એટલે તમે એની સાથે કનેક્ટ ના કરી શકો, કારણ કે નેગેટિવ એનર્જી તમને અલાઉ ના કરે કોઈ બી એવી વસ્તુ કરવા માટે જેનાથી તમે એમાંથી બહાર આવો. સો આ બધા તમને મે બી લાઈક સિચ્યુએશન્સ પ્રમાણે તમને એના અસર દેખાતા હશે જ્યારે એ વ્યક્તિને નજર લાગતી હશે તો. અને કોઈ એવો ઉપાય કે જેનાથી ઇઝીલી બચી શકાય? યા, તો ફટકડી જે છે એ હંમેશા આપણે પાણી બી જ્યારે શુદ્ધ કરવા ઈચ્છતા હોઈએ ત્યારે આપણે ફટકડી નાખતા હોઈએ છીએ. તો સર્ટન વસ્તુઓ એવી છે જે રિમૂવ કરવા એટલે એબ્ઝોર્બ કરવા માટે બહુ સ્ટ્રોંગ છે. સો જ્યારે બી નજર લાગે ત્યારે તમે સૂતી વખતે માટીના કોડિયામાં નાનો એક ફટકડીનો ટુકડો બાજુમાં મૂકીને સૂઈ શકો છો, અને રાતના પ્રે કરવાની છે કે જેટલી બી નેગેટિવ એનર્જી ઓરા તમારી હેલ્થ, તમારા ઘરમાં, રિલેશનશિપમાં છે એ બધી ફટકડીમાં એબ્ઝોર્બ થઈ જાય. નેક્સ્ટ ડે જ્યારે તમે નહીં ધોઈને તૈયાર થઈ જાઓ ત્યારે આ ફટકડીના ટુકડાને કોઈ જનરલ ટોયલેટમાં જઈને ફ્લશ કરવાનું છે. આપણા ઘરના ટોયલેટમાં નહીં, બહાર ઘણા જનરલ ટોયલેટ હોય છે ત્યાં જઈને તમારે ફ્લશ કરવાનું છે. પણ જે ટુકડો છે એ નાનો રાખજો, ઘણી વખત મોટો ટુકડો ફ્લશ નથી થતો, અને વી ડોન્ટ વોન્ટ કે કોઈ બીજાને એનું હાર્મ થાય, એટલા માટે ટુકડો હંમેશા નાનો રાખવાનો છે. બિલકુલ બિલકુલ, ખૂબ જ સરસ માહિતી છે આપણને મળી ચૂકી છે, અને હવે નજર લાગે કેવી રીતે ઓળખવી અને શું કરવી શકાય એની માટે ઉપાય તે પણ આપણે જાણી લીધું છે, અને આ ખૂબ જ સરસ માહિતી આપી તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો હાલ દર્શક મિત્રો, વિશેષ રજૂઆતમાં બસ આટલું. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલને આપ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો. નમસ્કાર.